टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારતના પૂર્વોત્તર રાજ્યોની ભાગ્યે જ ચર્ચા થતી હોય છે. ચર્ચા થાય તો પણ એમાં આસામ કે મણિપુર જેવા રાજ્યો પર વધારે ફોકસ થાય છે. જોકે સિક્કિમ વિશે જાજી ચર્ચા થતી નથી. ગુરુવારે સિક્કિમ વિશે ચર્ચા થવા લાગી, જેનું કારણ એ હતું કે પીએમ મોદી ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેશન માટે સિક્કિમની રાજધાની ગંગટોકમાં જવાના હતા. હવામાન ખરાબ હતું એટલે તેઓ સિક્કિમમાં નહોતા જઈ શક્યા. એટલે તેમણે પશ્ચિમ બંગાળમાંથી વર્ચ્યુઅલી જ આ ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેશનને સંબોધન કર્યું હતું. તમે પીએમ મોદીને સાંભળો. 50 साल पहले सिक्किम ने अपने लिए एक डेमोक्रेटिक फ्यूचर तय किया था. सिक्किम के लोगों का जनमन ज्योग्राफी के साथ ही भारत की आत्मा से जुड़ने का भी था. एक भरोसा था जब सबकी आवाज सुनी जाएगी, सबके हक सुरक्षित होंगे तो विकास के एक जैसे मौके मिलेंगे. आज मैं कह सकता हूं कि सिक्किम के एक एक परिवार का भरोसा लगातार मजबूत हुआ है. પીએમ મોદીએ કહ્યું કે 50 વર્ષ પહેલાં સિક્કિમે ડેમોક્રેટિક ફ્યુચર નક્કી કર્યું હતું. હવે તમને કદાચ સવાલ થાય કે સિક્કિમને કેવી રીતે 50 વર્ષ પૂરા થાય. ભારતને તો છેક 1947માં આઝાદી મળી હતી. હકીકતમાં 16મી મે 1975ના દિવસે સિક્કિમ સત્તાવાર રીતે ભારતનું 22મું રાજ્ય બન્યું હતું, જેનો પણ એક રસપ્રદ ઇતિહાસ છે. 1947માં ભારતના ભાગલા પડ્યા. એ સમયે રજવાડાઓને 3 વિકલ્પ આપવામાં આવ્યા હતા. પહેલો વિકલ્પ ભારતમાં જોડાવાનો હતો, બીજો વિકલ્પ પાકિસ્તાનમાં જોડાવાનો હતો અને ત્રીજો વિકલ્પ સ્વતંત્ર દેશ તરીકે કામ કરવાનો હતો. સિક્કિમે તો સ્વતંત્ર દેશ તરીકે પોતાનું અસ્તિત્વ ટકાવવાનું નક્કી કર્યું. 1947 પહેલાં સિક્કિમના સંરક્ષણની ખાતરી કરવાની જવાબદારી અંગ્રેજોની હતી. જોકે 47 પછી આ જવાબદારી ભારતને મળી હતી. સિક્કિમના એ સમયના રાજા પાલ્ડેન થોન્ડુપ નામગ્યાલ લોકશાહીની વિરુદ્ધમાં હતા. તો સરમુખત્યાર જ હતા. આમ તો તેઓ લોકશાહી માટે તૈયાર જ નહોતા. સિક્કિમને ભારતમાં સમાવવા માટે ઇન્દિરા ગાંધીએ રોની ટીમને એક્ટિવ કરી. રોએ સિક્કિમમાં લોકશાહીની માંગણી કરતા નેતાઓને સાથે રાખ્યા હતા. આ નેતાઓએ સિક્કિમમાં લોકશાહી માટે માંગણી કરી, વિરોધ પ્રદર્શનો પણ કર્યા. એટલું નહીં, રોએ એટલી ચતુરાઈથી મિશન પાર પાડ્યું કે અમેરિકા પણ વચ્ચે ન આવી શક્યો. સિક્કિમના રાજા અમેરિકા પાસે મદદ માંગવાના હતા. જોકે રોએ એવી કોશિશને પહેલાંથી નિષ્ફળ બનાવી દીધી. સિક્કિમવાસીઓનો સાથ મેળવીને રોએ સિક્કિમને ભારતની સાથે જોડી દીધો. સિક્કિમ ભારતની સાથે જોડાયું છે ત્યારે સિક્કિમવાસીઓને ખાસ છૂટછાટ પણ મળી છે. જેમ કે ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 10(26) હેઠળ આ રાજ્યના લોકોને ઇન્કમ ટેક્સ ભરવાથી સંપૂર્ણપણે છૂટ આપવામાં આવી છે. સિક્કિમના લોકોને બીજો પણ એક લાભ આપવામાં આવ્યો છે. બંધારણની કલમ 371(f) હેઠળ સિક્કિમને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેના કારણે બીજા રાજ્યોના લોકો માટે જમીન સહિતની પ્રોપર્ટીના વેચાણ પર અહીં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ રાજ્યમાં માત્ર સિક્કિમવાસીઓ જમીન ખરીદી શકે છે. વળી આદિવાસીઓ વિસ્તારમાં તો માત્ર આદિવાસીઓ જમીન સહિત પ્રોપર્ટી ખરીદી શકે. બીજા રાજ્યોના લોકો માત્ર ફેક્ટરીઓ શરૂ કરવા માટે જ જમીન ખરીદી શકે છે. સિક્કિમને એક યુનિક ટાઇટલ મળ્યું છે. તમને ચોક્કસ જ ખ્યાલ હશે કે ઓર્ગેનિક શાકભાજી અને ફળોની ખૂબ જ ડિમાન્ડ હોય છે, કેમ કે હવે લોકો પોતાના આરોગ્યનો ખૂબ જ ખ્યાલ રાખે છે. સિક્કિમની વાત કરીએ તો દુનિયાનું પહેલું સંપૂર્ણપણે ઓર્ગેનિક રાજ્ય છે. આ રાજ્યના 7096 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં તમામ ખેતર અને વાડીમાં કેમિકલ ફર્ટિલાઇઝર્સ અને જંતુનાશકોનો ઉપયોગ થતો જ નથી. આ સિદ્ધિ સરળ નહોતી. રાજ્ય સરકારે એના માટે 2003માં જ મિશન શરૂ કર્યું હતું. ધીરે ધીરે ખેતીમાં કેમિકલ્સનો ઉપયોગ બંધ થયો.
2015 સુધીમાં 75,000 ખેતીલાયક જમીનમાંથી કેમિકલ્સનો વપરાશ બંધ કરવામાં આવ્યો. એટલે જ સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાએ સિક્કિમને 2018માં ફ્યુચર પોલિસી ગોલ્ડ એવોર્ડ એનાયત કર્યો હતો. સિક્કિમની બીજી પણ એક વિશેષતા છે, એ પણ તમારે જાણવી જોઈએ. ભારતના તમામ રાજ્યોમાં માથાદીઠ જીએસડીપી સૌથી વધુ સિક્કિમની છે. જીએસડીપી એટલે કે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. સિક્કિમની માથાદીઠ જીએસડીપી 6.25 લાખ રૂપિયા છે. આ રાજ્ય પર્યાવરણને જાળવી રાખીને આર્થિક વિકાસ પર ભાર મૂકે છે. પ્રવાસન, ખેતી અને હાઇડ્રો પાવર એના મુખ્ય સેક્ટર્સ છે. સિક્કિમ હિમાલયના ખોળામાં વસેલું છે, જેને પૂર્વનું સ્વિટ્ઝરલેન્ડ પણ કહેવામાં આવે છે. અહીં કુદરતનું અભૂતપૂર્વ સૌંદર્ય જોવા મળે છે. આ સૌંદર્યને જોવા માટે દુનિયાભરમાંથી પ્રવાસીઓ આવે છે. સિક્કિમ પ્રવાસનનું સ્લોગન છે કે જ્યાં કુદરત સ્માઇલ કરે છે. અહીં આબોહવા અને કુદરતી સૌંદર્ય જોઈને પ્રવાસીઓના ચહેરાઓ પણ સ્માઇલ આવી જાય છે. સિક્કિમ ખરેખર ભારતના બીજા રાજ્યો માટે ઉદાહરણરૂપ છે, જ્યાં પ્રકૃતિની સંભાળ લેવાની એક સંસ્કૃતિ છે, જ્યાં આર્થિક વિકાસ માત્ર બેંક બેલેન્સ પૂરતો નથી, બલકે સૌનો સાથ, સૌનો વિકાસ ખરા અર્થમાં સાકાર થાય છે.